ડોક્ટર સાહેબને પણ સાંભળવાના છે, છેલ્લે વિજયભાઈને સાંભળવા છે તે પૂર્વે અભયસિંહ રાઠવા જે ગોધરાથી દર વખતે આવે છે અને છેલ્લે મોડા આવી રહેતા હોય છે, બધાનો આગ્રહ હોય છે અભયસિંહભાઈ આપ ઉભા થઈ જાઓ અને પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી દો. માન્ય અભયસિંહભાઈ રાઠવા. ડોક્ટર સાહેબ આવી ગયા છે કે નહીં ખાતરી કરી લો, એ નીકળી ગયા છે લગભગ. ઓકે, સમાજને રામ રામ. એક વસ્તુ જોઈ અને ખૂબ આનંદ થાય છે. આજે લગભગ ઘોઘંબા આ જે વિસ્તાર બન્યો, તાલુકો અલગ બન્યો, ત્યારથી પહેલીવાર સામાજિક લેવલે આ સમાજ એક થઈ ગયો હોય એવું આજે ખરેખર પ્રતીત થાય છે. યુવા સમિતિ દ્વારા એક મુદ્દો મને આપવામાં આવેલો હતો કે સમાજની અંદર સંગઠન અને એકતાનું મહત્વ. યુવા સમિતિને એ મુદ્દો ઉભો આપ્યો એ ખરેખર અહીંયા આપણને એના દર્શન થાય છે. આજે ભૂકંપાની અંદર અમે ચોકડીથી બિરસા મુંડા સર્કલથી અહીંયા સુધી પહોંચ્યા, ત્યાં સુધી હજારોની સંખ્યાની અંદર જે યુવાનો આજે એકઠા થયા છે એ ખરેખર મોટું મન રાખી નાના મોટા મતભેદો ભૂલી અને બધાએ એક મંચ પર બેસવા માટે, સમાજને નવી દિશા અને દશા આપવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા એનું એક સુંદર પરિણામ છે. આ બાબતો ખરેખર અલગ અલગ રાજકીય વિચારધારાઓ હોય, ધાર્મિક સંપ્રદાયોની અલગ વિચારધારાઓ હોય, આર્થિક, સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિથી અલગ પડતા હોય, તોય છતાં આપણો સમાજ ખભે ખભા મિલાવી અને કોઈ પણ જાતના દાબ દબાણ વગર આજે અહીંયા એકત્રિત થયો તે બદલ ખરેખર સમાજ ધન્યવાદને પાત્ર છે. મિત્રો, સમાજને ખરેખર કયા પ્રકારની મુશ્કેલીઓ હતી વર્ષો અગાઉ, એ મુશ્કેલીઓને દૂર કરવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવ્યા, સમાજને એમાં સફળતા મળી કે કેમ, ભવિષ્યની અંદર કેવું આયોજન કરી શકાય, એ માટે એક જ દિવસ પૂરતું ભેગું થઈ અને 9 ઓગસ્ટે નાચી કૂદી અને પૂરું કરવું એ બરાબર નથી. સમયાંતરે સંકલન કરવું, સમાજના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, યુવા સમિતિ બધા ભેગા થઈ અને આના માટે મંથન કરે, સાહિત્ય તૈયાર કરે, જે ભણેલા યુવાનો છે બહેનોની ભાગીદારી નિશ્ચિત કરે એ ખૂબ જરૂરી છે. આટલી સારી સંખ્યાની અંદર લોકો પધાર્યા એનું એક સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ અને એક ધન્યવાદને પાત્ર છે યુવા સમિતિ. આજે ગામડાની અંદર છેલ્લા તબક્કાની અંદર રહેતો એવો નાનો અમથો વિદ્યાર્થી આટલું મોટું આત્મબળ મેળવી અને આ સ્ટેજ સુધી પહોંચવાનો જે પ્રયત્ન કર્યો એની અંદર ખરેખર યુવા સમિતિએ સિંહ ફાળો આપેલો છે. 5-7 વર્ષથી આ નાની એવી શરૂઆત થઈ, તોય છતાં દરેક ઘરની અંદર આજે પોતાને હું સમાજનો આરી વ્યક્તિ છું એવું ગર્વ છે. એ ખરેખર આ યુવા સમિતિના પ્રયત્નોને ધન્યવાદને પાત્ર છે. ભવિષ્યની અંદર બહેનો ભાગીદારી, સામાજિક ભાગીદારી માટે પ્રયત્નો કરે. આપણે પોતે બહેનોને આગળ દેવા માટે ખરેખર પ્રયત્નો નથી કરતા. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય, બહેનો તરફથી એક આશ્વાસન મેળવવા માંગીએ કે ભવિષ્યની અંદર સામાજિક રીતે બહેનો ખભે ખભા મિલાવીને ભાઈઓ સાથે આગળ વધે એના માટે એમને પ્રોત્સાહિત કરવા માટે સેમિનારો, ફંક્શનો રાખવા જરૂરી છે. નાના પાયે તો નાના પાયે બહેનોની ભાગીદારી સમાજ માટે ખરેખર જરૂરી છે. અન્ય સમાજ આજે વિદેશમાં વસતા થયા અને આટલું બધું સારું પરિણામ મેળવી શક્યા એની અંદર એક સૌથી મોટું કારણ બહેનો